નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ. સ્વાગત છે આપ સૌનું પુનઃ. હું વંદે માતરમ સર આપ સૌને આવકારું છું આ વિડિયો લેક્ચરમાં. મિત્રો, આપણે પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એનું જે છેલ્લું લેક્ચર જોયેલું, એના પછી બે મુદ્દા રહી જાય છે, જેમાં કાશી કે વારાણસી વિદ્યાપીઠ એના જેવી એક નાની વાત, એક થોડો ટૂંકો ફકરો રહી જાય છે પ્રકરણ 4 નો છેલ્લા પત્તા ઉપર. તો હું અપેક્ષા રાખું કે વિદ્યાર્થી મિત્રો જરા થોડું જોઈ લેજો, કારણ કે આપણે નવું લેક્ચર શરૂ કર્યું છે. આજે એક નવા પ્રકરણ સાથે આપણે મળીએ છીએ, જેમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો. આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17, જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ પ્રકરણ સાથે આપણે આજે ફરી મળીએ. મિત્રો, આ પ્રકરણ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે, ઇકોનોમિક્સ. એટલે તમારે આ પ્રકરણમાં વિશેષ ધ્યાન આપવું પડશે. વારે વારે એનું મંથન અને વારે વારે એનું મનન પણ કરવું પડશે, કારણ કે અર્થશાસ્ત્ર એક ખાસ સમજવાનો વિષય છે. જો સમજશો તો વધારે લાંબો સમય યાદ રાખી શકશો. બાકી ખાલી ભોગશો તો એક વસ્તુ ભોગેલું, બીજું જ્યારે ભોગશો ત્યારે પહેલું ભૂલી જશો, ત્રીજું ભોગશો તો બીજું ભૂલી જશો, ચોથું ભોગશો એટલે ત્રીજું ભૂલી જશો, છેવટે બધું ભૂલી જશો, વચની જેવું થશે. તો ખાસ સમજવાનો પ્રયત્ન કરો. પ્રકરણની શરૂઆત આપણે કરીએ. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં, આપણા દેશના અર્થતંત્રમાં અનેક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ રહેલી છે. આમ તો મિત્રો, સમસ્યાઓ બે જાતની હોય છે. મૂળ એના બે ભાગ છે. એક કુદરતી સમસ્યાઓ અને એક છે માનવ સર્જિત સમસ્યાઓ. અહીંયા આપણે ભારતીય અર્થતંત્રમાં રહેલી આર્થિક અને સામાજિક સમસ્યાઓની ખાસ ચર્ચા આપણે આજે કરવી છે. સમસ્યાઓ એટલે સમસ્યાઓ, પ્રોબ્લેમ, મુશ્કેલીઓ, તકલીફો, અડચણો, બમ. શું કહેવાય એને? બમ. કઈ કઈ સમસ્યાઓ દેશમાં? પહેલી તો વસ્તી વધારો. પહેલી સમસ્યા વસ્તી વધારો. મિત્રો, ભારતની આઝાદીના સમયે ભારતની કુલ વસ્તી અંદાજે 35 કરોડની આજુબાજુ હતી. 1947 ની આજુબાજુની વાત કરું, આઝાદીની સમયમાં ભારતની કુલ વસ્તી 35 કરોડની આજુબાજુ સમથિંગ હતી. ભારત દુનિયામાં ભૌગોલિક રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા નંબરે આવનારો દેશ છે. એટલે કે ખૂબ મોટી ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવતો દેશ છે.
અને આઝાદી સમયે 35 કરોડની આજુબાજુ આપણી કુલ જનસંખ્યા હતી. આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એનો આંકડો ક્યાં છે એ તમે જાણો છો. 125 કરોડની આજુબાજુ. વિશ્વમાં વસ્તી વધુ ધરાવતા દેશોમાં કદાચ આપણે આજે બીજા નંબરે છીએ, ચીન પછી. તો ભારતની મૂળ આર્થિક સમસ્યાઓમાં, ભારતના અર્થતંત્રમાં રહેલી ગંભીર સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા એ વસ્તી વધારો છે. અને વસ્તી વધારો એ દરેક સમસ્યાનું મૂળ છે. જેમ શરીરમાં કબજિયાત એ દરેક રોગોનું મૂળ છે, એ જ રીતે અર્થતંત્રમાં વસ્તી વધારો એ દરેક સમસ્યાનું મૂળ છે. તો પહેલી સમસ્યા વસ્તી વધારો, એના પછી ભાવ વધારો, કાળું નાણું, બ્લેક મની. કાળું નાણું એટલે હિસાબી ચોપડે નહીં નોંધાયેલી રકમ, એની કોઈ આવક કે જે હિસાબી ચોપડામાં એની કોઈ નોંધ હોતી નથી, એને કાળું નાણું, બ્લેક મની કહે છે. તો આ કાળું નાણું ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, ટેરરિઝમ, આતંકવાદ આવી અનેક સમસ્યાઓથી ભારતીય અર્થતંત્ર પીડિત છે, દુઃખી છે. અને એમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો એ મુખ્ય સમસ્યાઓ છે. અને આ ઘણી બધી મુખ્ય સમસ્યાઓમાંથી આજે આપણે આ પ્રકરણના માધ્યમથી ગરીબી અને બેરોજગારી જેવી અહેમ સમસ્યાઓનો અભ્યાસ કરવા આજે આપણે એકબીજા સમક્ષ પ્રગટ થયા છીએ. શું થયા છીએ? પ્રગટ થયા છીએ. તો મિત્રો વાત એ થાય ગરીબી એટલે શું? ગરીબ કોને કહેવાય? ગરીબ કોને કહેવાય? તો એની વ્યાખ્યામાં એવું આવે છે કે સમાજનો બહુ મોટો વર્ગ, એની પોતાની પાયાની જરૂરિયાત, બેઝિકલી જરૂરિયાત, આપણી જે મૂળભૂત પાયાની જરૂરિયાતો હોય, રોટી, કપડાં અને મકાન, રોટી, કપડાં અને મકાન, આ ત્રણ વસ્તુ એ કોઈ પણ માણસની એ પાયાની જરૂરિયાત છે. તો સમાજનો બહુ મોટો વર્ગ કે જે પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષી શકતો નથી, મિનિમમ ઓછામાં ઓછી ક્વોલિટી વાળો પણ એ આ જરૂરિયાતો સંતોષી શકતો ના હોય અને એનાથી વંચિત રહેતો હોય તો એવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહે છે. કેવી ગરીબી? વ્યાપક કે દારૂણ ગરીબી કહે છે. અને એવા વ્યક્તિને, વ્યાપક કે દારૂણ ગરીબીમાં જીવતા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ શકે, ગરીબ કોને કહે છે? ગરીબ કોને કહે છે? તો સમાજનો બહુ મોટો વર્ગ કે જે વર્ગ પોતાની પાયાની મૂળભૂત જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, મનોરંજન, આવા જે મૂળ વાતો છે કે જેના વગર ના ચાલે, જેને ઓછામાં ઓછા અંશે પણ સંતોષવી પડે
એવી જરૂરિયાતો સંતોષવા માટે પણ સક્ષમ ના હોય, સંતોષી શકતો ના હોય, તો એવી સ્થિતિને દારૂણ કે વ્યાપક ગરીબી કહેવામાં આવે છે અને એમાં જીવતા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. બહુ ધ્યાન આપજો. આ પ્રશ્ન પર તમારે ટીક કરવો હોય તો કરજો. ગરીબ કોને કહેવાય? આગળ હવે વાત કરીએ બીપીએલ. તમે તમારી આજુબાજુના આપણે જ્યાં રહેતા હોય સમાજની અંદર, સોસાયટીમાં, એની ગમે ત્યાં, તો ત્યાં તમે આ બીપીએલ કાર્ડનો એક શબ્દ સાંભળ્યો છો. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે. ગરીબ અને ગરીબીની રેખાની નીચે જીવતા લોકો, જેને આપણે બીપીએલ કહીએ છીએ, જેને આપણે બિલો પોવર્ટી લાઇન બીપીએલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગરીબી રેખા નીચે જીવતા લોકો, એની આપણે આજે ચર્ચા કરીએ. મિત્રો, ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે અને દેશમાં ગરીબીને વ્યક્તિના જીવનના, ખાસ સમજો, દેશમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે, લઘુ એટલે નાનું, ઓછામાં ઓછું, મિનિમમ, વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. હવે એક પ્રશ્ન આના પરથી બનતો કે જે વારે વારે પરીક્ષામાં પૂછાય છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, શું લક્ષણો હોય તો એ વ્યક્તિને આપણે ગરીબી રેખા નીચે લઈ શકીએ? તો આ પ્રશ્ન આઈએમપી છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો વર્ણવો, એની ચર્ચા કરો અથવા તો આ પ્રશ્ન સમજાવો. આ પ્રશ્ન સમજાવો. આ આઈએમપી વાત છે. તમારે પણ ક્યાંક ટીક કરવું હોય, ક્યાંક નોંધવું હોય પ્રશ્ન તરીકે, તો નોંધવું. તો ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પહેલું જ લક્ષણ કે એવા વ્યક્તિઓને કે એવા સમૂહને બે ટંકનું ભોજન પણ નસીબ થતું નથી. પહેલી વાત. અને ભોજન કેવું? એકદમ નિમ્ન કક્ષાનું અને શરીરને જરૂરી પોષક તત્વો જેમાં ઓછામાં ઓછી માત્રામાં મળી રહે એવી ક્વોલિટીનું, મિનિમમ ક્વોલિટીનું ભોજન બે ટન એ પ્રાપ્ત ના કરી શકતા હોય, એ એનું પહેલું લક્ષણ. અથવા તો એ પ્રાપ્ત કરવા માટે એ આર્થિક રીતે સક્ષમ ના હોય, અથવા એટલી એની આવક ના હોય, અથવા એટલું ખર્ચ કરવા માટે એટલી એની ખરીદ શક્તિ ના હોય, તો એવા વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ કહેવાય છે. પહેલો કયો હતો કે એવા વ્યક્તિને બે ટંકનું ભોજન પ્રાપ્ત થતું નથી. બીજો પોઈન્ટ, એમને રહેવા માટે લઘુત્તમ સુવિધાવાળું ઘર, મકાન, જેને આપણે ઘર, મકાન કહીએ છીએ, કે માથું ઢાંકવા માટેનું છાપરું પણ એના નસીબમાં હોતું નથી. એ પણ એનું બીજું લક્ષણ. ગરીબી રેખા નીચે જીવતા લોકોને માટે રહેવા માટે પોતાનું કહી શકાય એવો પોતાનો એક માળો પણ હોતો નથી, માથા ઉપર છત પણ એમને હોતી નથી. એને ગરીબી રેખા નીચે આપણે લઈ શકીએ છીએ. અને એના કારણે એવા વ્યક્તિઓને ગામ કે શહેરની અંદર ગંદા વસવાટોમાં, સ્લમ એરિયામાં, ચાલીઓમાં, ઝૂંપડપટ્ટીમાં, કે જ્યાં આપણે સહજતાથી જઈ પણ ના શકીએ એવા ક્ષેત્રોમાં
એ લોકોને રહેવા માટે મજબૂર થવું પડે છે. મિત્રો, એશિયા ખંડની સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી, એશિયા ખંડની, ઓન્લી ભારતની નહીં, એશિયા ખંડની સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી એ ભારતમાં બોમ્બેની અંદર છે, જેનું નામ છે ધારાવી. ધારાવી એ એશિયા ખંડની સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી છે. તો આ ગરીબી રેખા નીચે જીવતા લોકોને આવી ગંદા વસવાટોમાં રહેવાની ફરજ પડે છે. બીજું એક લક્ષણ, એમની આવક પોતાના પરિવારનું મિનિમમ ઓછામાં ઓછું લઘુત્તમ કક્ષાએ ગુજરાન ચલાવી શકે, એક મહિના સુધી ગુજરાન પૂરું કરી શકે એવી જે અપેક્ષિત આપણે આવક નક્કી કરી હોય, એક આવક નિર્ધારિત કરી હોય કે ભાઈ એક વ્યક્તિ પર હેડ માથા દીઠ આટલી આવક, તો એક મહિનામાં આટલી આવક, એવી અપેક્ષિત આપણે જે આવક નક્કી કરી હોય અર્થતંત્રમાં, એ અપેક્ષિત આવક કરતા પણ એમની આવકનો દર નીચો હોય છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું આ પણ એક અહેમ લક્ષણ છે કે જેમની આવક અપેક્ષિત આવક કરતા પણ ઓછી હોય છે. આગળ બીજું, આવા લોકોનું આયુષ્ય સરેરાશ આયુષ્ય કરતા પણ ઓછું હોય છે. એક સરેરાશ આયુષ્ય નક્કી કરવામાં આવે છે અભ્યાસના પછી. સરેરાશ આયુષ્ય, જેમ આપણે પેલા એક ચેપ્ટરમાં એક પ્રકરણમાં માથાની આવક નક્કી નથી કરી કે દેશની કુલ આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા જે અંક મળે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. માથાદીઠ આવક એ વાસ્તવિક આવક હોતી નથી. એ જ રીતે અહીંયા સરેરાશ આયુષ્ય પણ એક નક્કી કરવામાં આવે છે. હવે જે સરેરાશ આયુષ્યનો આંકડો આવતો હોય, સમજવા માટે 70 વર્ષ સમજવા માટે, જો ભારતનું સરેરાશ આયુષ્ય 70 વર્ષનું હોય તો એનો મતલબ એવો આપણે નહીં સમજવાનો કે દરેક વ્યક્તિ જન્મ પછી 70 વર્ષ જીવશે. દરેક વ્યક્તિ 70 વર્ષ જીવશે એવું તમારે માની લેવાની જરૂર નથી. એ તો એક સરેરાશ આયુષ્ય અભ્યાસ માટે નક્કી કરેલું છે. તો આ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું સરેરાશ આયુષ્ય કરતા એમનું આયુષ્ય ઓછું હોય છે. એટલે કે સરેરાશ આયુષ્યના અંક સુધી પહોંચે એ પહેલા એ લોકો વિદાય લે છે. સમજાય? આ પણ એનું લક્ષણ છે. બીજું આપણે સમજીએ છીએ કે જેની આવક ઓછી હોય, એને જમવાનું ના મળતું હોય, રહેવા માટે ઘર ના હોય, બીજી જરૂરિયાતો પૂર્ણ ના કરી શકતા હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે વધુમાં વધુ નિરક્ષરતા એમની જોડે હોય. આવા લોકો વધુ માત્રામાં નિરક્ષર હોય છે. અક્ષર જ્ઞાન એમની પાસે બહુ ઓછી માત્રામાં હોય છે અને નિરક્ષર હોવાને કારણે એમના માટે સર્જાયેલા સરકારી લાભો સુધી એ લોકો પહોંચી શકતા નથી, અથવા તો સરકારી લાભો એમના સુધી પહોંચે ત્યાં સુધી એ લોકો એટલી જાગૃતતા બતાવી શકતા નથી. ટૂંકમાં આવા લોકોના અંદર નિરક્ષરતાની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. બીજો એક મુદ્દો, વ્યક્તિ પાસે પૂરતું ભોજન નથી, રહેવા માટે ઘર નથી, નિરક્ષર છે, સરેરાશ આયુષ્ય કરતાં પણ આયુષ્ય એનું ઓછું છે, ગંદા વસવાટમાં એ લોકો રહે છે. આમ આ બધાય માઇનસ પોઈન્ટો જો ભેગા થતા હોય
તો સહજ વાત છે કે આવા લોકો અનેક ગંભીર રોગોના ભોગ બને છે, અનેક ગંભીર રોગોથી પીડાય છે, કારણ કે દવા કરવા માટે, આરોગ્ય પાછળ, હેલ્થ માટે જરૂરી ખર્ચ કરવા માટે એ એટલા કેપેબલ હોતા નથી, સક્ષમ હોતા નથી, એટલે એમની શક્તિ હોતી નથી, અને એના કારણે એ લોકો ઘણા બધા ગંભીર અનેક રોગોનો જાણે અજાણે ભોગ બને છે, અનેક વ્યસનો તરફ એ લોકો આકર્ષાય છે અને અનેક વ્યસનોમાં પણ સપડાય છે, અને આમ વ્યસનો સાથે સંબંધ વધારે વધવાથી પણ એ લોકો અનેક રોગોનો ભોગ બને છે અને પેલા સરેરાશ આયુષ્ય કરતાં પણ ઓછું આયુષ્ય ભોગવે છે. આવા લોકોના બાળકો, ગરીબી રેખા નીચે જીવતા લોકોના સંતાન ભણવાની ઉંમરે પણ એ ઈચ્છા હોવા છતાં ભણી શકતા નથી, સ્કૂલ શાળા કોલેજમાં જઈ શકતા નથી, અને પરિવારને મદદરૂપ થવાની ભાવનાથી એ લોકો બાળ મજૂરી તરફ પ્રેરાય છે, બાળ મજૂરીનો એ લોકો ભોગ બને છે. અને તમને એક વાત જણાવું કે દુનિયામાં સૌથી વધારે બાળ મજૂરો ભારતમાં છે. દુનિયામાં સૌથી વધુ બાળ મજૂરીનું પ્રમાણ ભારતમાં છે. તો આ બીપીએલ માં આવતા લોકોના બાળકો ભણવાની ઉંમરે પણ બાળ મજૂરી તરફ પ્રેરાય છે, બાળ મજૂરી એ લોકો કરે છે, અને એ પોતાના પરિવારને મદદરૂપ થવાનું એ વિચારે છે. બીજી વાત, આપણે બધા જાણીએ છીએ, આપણે જે ચર્ચાના આધારે, કે રહેવા ઘર નથી, ખોરાક નથી, મકાન નથી, શિક્ષણ નથી, અનેક રોગો છે, આવક નથી, બેરોજગારી છે, આમ ઘણી બધી નેગેટિવ વાતો સાથે સંકળાવાને કારણે એમની સ્ત્રીઓ ગર્ભ સમયે યોગ્ય ખોરાક લઈ શકતી નથી, યોગ્ય આરોગ્ય તરફ ધ્યાન આપી શકતી નથી, યોગ્ય દવા દારૂ કરી શકતી નથી. એના કારણે એમના ત્યાં જન્મતા બાળકો એ વધુ માત્રામાં કુપોષણનો ભોગ બને છે, કુપોષિત હોય છે. એટલે જન્મ સમયે બાળકનું જે હેલ્થ એ જેટલી માત્રામાં મજબૂત હોવું જોઈએ અપેક્ષિત રીતે એટલું એ હોતું નથી, અને બાળક એ કુપોષણનો ભોગ બને છે, અને બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ એ લોકોમાં વધુ હોય છે. બીજો એક મુદ્દો કે આ કુપોષણ વધારે હોવાથી એ લોકોમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ વધુ હોય છે. તો આ ચર્ચા કરી આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. ફરીવાર આ પ્રશ્ન આઈએમપી છે, પૂછાવાની સંભાવના ઘણી બધી છે. તમારે અલગ રીતે નોંધ કરવી હોય તો આ પ્રશ્નને કરી દો. હવે વાત એ થાય કે ભાઈ દેશમાં ગરીબીની માત્રા આટલી બધી તીવ્ર હોય, ગરીબી એ આપણને બધી રીતે આપણા દેશના અર્થતંત્રને વધારે નુકસાનકારક સાબિત થતી હોય, તો એ ગરીબોમાં સપડાયેલા લોકોને ઉપર કઈ દેવા, એમાંથી બચાવવા કઈ રીતે, એ લોકોને જીવન ધોરણ છે, જે લોકો એમનું જીવન ધોરણ જે નિમ્ન કક્ષાનું છે, એ જીવન ધોરણને ઊંચું લાવવા માટે સરકારે શું પ્રયત્ન કર્યો? આપણને એક પ્રશ્ન થાય તો સરકારે શું કર્યું કે ગ્રામ્ય અને શહેર, આપણે જાણીએ છીએ કે ભારતમાં બે જાતનો વર્ગ છે. એક વર્ગ એવડો મોટો વર્ગ છે, બહુ મોટો વર્ગ, વધુ માત્રામાં, વધુ ટકાવારીમાં, કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, અને એક વર્ગ શહેરમાં રહે છે. ગરીબો એ ગામડામાં પણ છે અને શહેરમાં પણ છે. તો સરકારે શું કર્યું? ગામ અને શહેરમાં
જ્યાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની આવક ઓછી હોય એવા કુટુંબોને અલગ તારવી દીધા અને એમને અંત્યોદય એટલે શું? અંત્ય એટલે છેલ્લામાં છેલ્લો માનવી, એવા છેવાડાના માનવી જે હોય એના જીવનનો પણ ઉદય થાય એવું અંત્યોદય એટલે કે જેને આપણે બીપીએલ પણ કહી શકીએ એવી એક યાદીમાં એમને સમાવ્યા અને સરકારે આ કુટુંબોને એક ઓળખ તરીકે એક રેશન કાર્ડ બનાવ્યું અને આ રેશન કાર્ડના માધ્યમથી એટલે જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો સસ્તા અનાજની દુકાનો તમે જોઈ હશે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય એવું એના પર લખેલું છે, સસ્તા અનાજની દુકાન. એવી વિતરણની વ્યવસ્થા સરકારે જાહેર વિતરણની વ્યવસ્થા ઊભી કરી અને એ જાહેર વિતરણ વ્યવસ્થા જે રહી, જે સસ્તા અનાજની દુકાન, એમાં ચીજ વસ્તુઓ જે હોય જીવન જરૂરી એ ચીજ વસ્તુઓ પેલા ગરીબ લોકોને અથવા તો અંત્યોદય લોકોને એ વ્યાજબી ભાવની દુકાનથી એ લોકોને અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન આવી ચીજ વસ્તુઓ એ પેલા બજાર ભાવ કરતા જાહેર જે બજાર ચાલતું હોય, માર્કેટ આપેલી હોય અને એમાં આ બધી જરૂરી ચીજ વસ્તુના જે ભાવતાલ હોય એના કરતાં ઘણા બધા ઓછા ભાવે એવી વસ્તુઓ પેલા અંત્યોદય કે બીપીએલ કે ગરીબી રેખાની જે જીવતા હોય એવા લોકોને પેલા રેશન કાર્ડના માધ્યમથી સરકાર એમને પ્રોવાઈડ કરે છે, એમને પર્યાપ્ત કરી આપે છે કે જેથી કરી એવા લોકોની ઓછી આવક જે ધરાવે છે કે જેમની પોતાની આવક જ ઓછી છે અને એ ઓછી આવક પેલી જરૂરી ચીજ વસ્તુઓના ખર્ચ માટે વપરાય ન જાય. જો કદાચ જાહેર દુકાનોમાં જાય, રિયલ આપણે રૂટીન માર્કેટમાં, તો એનો ભાવ તો ઊંચો હશે, તો પેલા ગરીબ લોકો એ પેલા ઊંચા ભાવે પોતાની જરૂરિયાતો સંતોષી શકશે નહીં. એટલે સરકારે આ જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનોના માધ્યમથી એ બીપીએલ લોકોને આવી જરૂરી ચીજ વસ્તુ એકદમ બેઝિકલી સસ્તા ભાવે એમને પૂરી પાડી કે જેના લીધે એમની માંગ સંતોષાય અને એમની જે ઓછી આવક છે એ ઓછી આવકનો બહુ મોટો ભાગ એ પેલી જરૂરિયાત સંતોષવામાં ખર્ચાઈ ન જાય એની પણ સરકારે તકેદારી રાખી છે. હવે એક બીજા મુદ્દાની વાત કરીએ કે ગરીબી રેખાનો ખ્યાલ. આ એક વાક્યમાં પૂછાય, આ પ્રશ્ન એક પાઠમાં પૂછાઈ જાય કે ગરીબી રેખાનો ખ્યાલ વિચાર સૌ પહેલા કોણ આવે? તો ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ WHO ના નિયામક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના નિયામક લોર્ડ ઓરે એમણે રજૂ કર્યું. કોણે? લોર્ડ ઓરે. એ કોણ છે? તો WHO ના નિયામક. એમણે સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કર્યો. મિત્રો, ગરીબી રેખાની ગણતરીમાં ગરીબી જે રેખા હોય એની ગણતરી કરવામાં અથવા તેને માપવા, એના માપનમાં ગરીબી રેખાની ગણતરી કરવામાં અથવા તો એને માપનમાં હવે શું થાય છે? હવે ખર્ચ અને આવકને ધ્યાનમાં લે. ખર્ચ એટલે શું? તો જે એક પરિવાર હોય એ પરિવાર એની ઓછામાં ઓછી જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે ખર્ચ કરે એ ખર્ચ અને બીજું એની આવક અથવા તો એ પરિવારની આવક કેટલી છે. તો ખર્ચ અને આવક આ બંને વાતોને ધ્યાનમાં લઈ અને કેલેરીના આધારે ગરીબી રેખામાં અપાય છે. તમે જ્યારે કોઈ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમારા શરીરમાંથી કેલેરી વપરાય છે.
કેલેરી વપરાય છે, હે ને? તમે વિજ્ઞાનની અંદર તમે આ ભણતા હશો, તમને વધારે ખબર હશે કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો આપણી બોડીમાંથી કેલેરી વપરાય, શક્તિ વપરાય. તો ગ્રામ્ય લેવલે કામ કરનારા વ્યક્તિને અને શહેરમાં કામ કરનારા વ્યક્તિને બંનેની કેલેરી વપરાય છે. પણ બની શકે કે ગામડામાં રહેતા વ્યક્તિ કે જે હાર્ડ વર્ક કરે છે, શારીરિક રીતે વધારે હાર્ડ વર્ક કરે છે, તો એને વધારે કેલેરી વપરાય. તો એને વધારે કેલેરી પૂર્ણ કરે એવા ખોરાકની જરૂર છે. શહેરમાં કદાચ ગ્રામ્ય કરતા પણ ઓછી થોડી કેલેરી વપરાય, તો એને એ પ્રમાણે કેલેરી સભર કરે એવા કદાચ ખોરાકની જરૂર પડે. તો આમાં કેલેરીનો પણ સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આપણા દેશમાં ગરીબી માપન બે રીતે છે. ભારતમાં ગરીબી માપવાની બે સિસ્ટમ છે, બે રીત છે. પહેલી રીત છે કુટુંબે કરેલ ખર્ચને આધારે. મેં હમણાં જે વાત કરી કે ભાઈ કુટુંબે એક મહિનામાં એના પરિવારના ગુજરાત માટે ઓછામાં ઓછી જે જરૂરિયાત હોય, પાયાની જરૂરિયાત હોય, એ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેટલો ખર્ચ કરવો, એક પોઈન્ટના ઉપર અભ્યાસ કરવાનો. અને બીજું, એ કુટુંબ આવક કેટલી છે, માસિક કુટુંબના સંયુક્ત આવક કેટલી છે, એ આવકને આધારે. એટલે ટૂંકમાં બે રીત થઈ, એક ખર્ચને આધારે, બીજી આવકને આધારે. તમને એમ થાય કે કુટુંબમાં આપણે કેટલા સભ્યો ગણવા, કુટુંબમાં સભ્ય કેટલા ગણવા? તો અહીંયા એક કુટુંબમાં વધુમાં વધુ 5 સભ્યો ગણવા. એક કુટુંબ એટલે 5 સભ્યો. આ એક માર્કમાં પૂછાશે કે કુટુંબની અંદર વધુમાં વધુ કેટલા સભ્યો ગણવામાં આવે છે? તો વધુમાં વધુ 5 સભ્યો એ કુટુંબ તરીકે આપણે વ્યાખ્યામાં લઈ શકીએ છીએ. પછી વધુ હોય, 5 થી વધારે સભ્ય સંખ્યા હોય એનો વાંધો નહીં, અથવા જો 4 હોય